अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠ નંબર 1 માડું બટુન ભોજન સમારંભનું સ્વાધ્યાય કરીએ છીએ આગળ. અલા અળબીલા જી. સ્વાધ્યાય નંબર 1 જે છે, નીચે આપેલા વાક્યોનો અરબી ભાષામાં અનુવાદ કરો. તો એમાં આપણે છે ને સેગાનો ઉપયોગ કરીને પછી આખું વાક્ય બનાવવાનું છે. નંબર 1, મારા પિતા હજ પધીને આવ્યા. હવે ક્યારે આવ્યા એ ભૂતકાળ છે, આપણને ખબર નથી, એટલા માટે પહેલા આવશે પાછા આવ્યા. તો રજા એટલે આવ્યા, અબી એટલે મારા પિતા, અબુન હોય તો ખાલી પિતા અને એની સાથે યા સાકીન કરીને આપણે બનાવવું વાક્ય રજા અબી અનિલ હજ્જી હજ પધીને. બરાબર, હજ પધીને આવ્યા, હજમાંથી આવ્યા તો અનિલ હજ્જી નો ઉપયોગ કરો. રજા અબી અનિલ હજ્જી, મારા પિતા હજ પધીને આવ્યા. હાલ હું તમને મોઢે એમ જ બતાવી દઉં છું અને પછી તમારા ગ્રુપમાં વિદ્યાર્થી મિત્રો આપણે છોકરીઓને તમે મોકલી જ આપ્યું છે, પણ ઇન્શાલ્લાહ વિદ્યાર્થી મિત્રો તમને પણ મોકલી આપીશ ધોરણ 9 ના. તો જોઈને પછી તમે લખી લેજો. નંબર 1, મારા પિતા હજ પધીને આવ્યા, રજા અબી અનિલ હજ્જી. એવી જ રીતે નંબર 2 છે, જુઓ કે અમે પાથર્યું. હવે ક્યારે પાથર્યું તે આપણને ખબર નથી, પણ એમાં છે જુઓ કે અમે એટલે ફરસના જમા મુતકલ્લીમનું રૂપ આવશે, ફરસના. અને પાથર્યું ક્યારે પણ પાથરવામાં આવ્યું તે ખબર નથી, ફરસનલ ફિરોશ, અમે પાથર્યું. નંબર 3, બધા રસપૂર્વક જમ્યા. તો બધા એટલે જેટલા બધા મહેમાન હતા એ બધા જ જમ્યા છે રસપૂર્વક. બરાબર, તો અકલું એટલે બધા એ ખાધું, બધા જ જમ્યા. બરાબર ને. અને હની અન એટલે રસપૂર્વક. તો અકલું જમા મુઝક્કર ગાયબ નું રૂપ એટલે મૂકવું પડશે, ક્યારે પણ જમ્યા તે ખબર નથી. બધા રસપૂર્વક જમ્યા, અકલું હની અન. અકલું એટલે બધા જમ્યા અને હની અન એટલે રસપૂર્વક. અકલું હની અન. નંબર 4 છે, અમને હજ પઢવાનો શોખ થયો. ચાલો, રગીબુન એટલે શોખ અને બધાને શોખ થયો, તો આપણે જમા મુતકલ્લીમ નું રૂપ મૂકીએ છીએ, એટલે પેલા રગીબના, અમને શોખ થયો. બરાબર, રગીબના. હવે હજ પઢવાનો તો ફિલ હજી એટલે હજમાં જવાનો, હજ પઢવાનો શોખ થયો. અમને હજમાં જવાનો શોખ થયો, હજ પઢવાનો શોખ થયો. એનું આખું અરબી વાક્ય થશે રગીબના ફિલ હજી. નંબર 5 છે, અમે તેઓને અભિનંદન પાઠવ્યા. અમે તેઓને અભિનંદન પાઠવ્યા, તો પેલા અમે અભિનંદન પાઠવ્યા એનો મતલબ થશે રોહબના, જમા મુતકલ્લીમ નું રૂપ આવશે. રોહબના, અમે અભિનંદન પાઠવ્યા. હુમ એટલે તેઓને, અમે તેઓને અભિનંદન પાઠવ્યા. પાછા એક વખત ફરીથી બોલું છું, તમે ખાલી સાંભળી લો અને પછી હું લખીને તમારા પર વોટ્સઅપ પર કરી આપીશ, તો જોઈને લખી લેજો. નંબર 1, નીચે આપેલા વાક્યોનો અરબી ભાષામાં અનુવાદ કરો. મારા પિતા હજ પધીને આવ્યા, રજા અબી અનિલ હજ્જી. નંબર 2, અમે પાથર્યું, ફરશનલ ફિરોશ. નંબર 3, બધા રસપૂર્વક જમ્યા. તો બધા એટલે અકલું હની અન એટલે રસપૂર્વક. અને નંબર 4, અમને હજ પઢવાનો શોખ થયો. તો રગીબના ફિલ હજ્જી, રગીબના એટલે અમને શોખ થયો. બરાબર, રગીબના ફિલ હજ્જી. નંબર 5 છે, અમે તેઓને અભિનંદન પાઠવ્યા. એટલે રોહબના એટલે અમે અભિનંદન પાઠવ્યા અને હુમ એટલે તેઓને, અમે તેઓને અભિનંદન પાઠવ્યા. સ્વાધ્યાય નંબર 2, નીચે આપેલા વાક્યોનો માધ્યમની ભાષામાં અનુવાદ કરો. આનું છે તમારે ગુજરાતી બનાવવાનું છે, આપણે અરબી માંથી ગુજરાતીનું એ બનાવવાનું છે. તમે ચાવી જશે થોડી. નીચે આપેલા વાક્યોનો માધ્યમની ભાષામાં અનુવાદ કરો. ચાલો,
નઝરના ઇલલ કાબતિલ મુકર્રમતી, બરાબર. નઝરના જમા મુતકલ્લિમનું રૂપ છે. જેવી રીતના જો નસર ટુ નસરના છેલ્લે સેગો છે એવી જ રીતે નઝર ટુ નઝરના, બરાબર. તો નઝરના ઇલલ કાબતિલ મુકર્રમતી, અમે આદરણીય કાબા શરીફ તરફ જોયું, બરાબર. મક્કા મુકર્રમા એટલે કાબા શરીફ જ છે. એ મક્કા મુકર્રમા અને કાબા શરીફને એક જ શબ્દ થાય છે. અમે આદરણીય કાબા શરીફ તરફ જોયું. કુરી અલ કુરઆનુલ કરીમ, કુરી એટલે વાંચવામાં આવ્યું, પઢવામાં આવ્યું. અલ કુરઆનુ એટલે કુરઆન અને અલ કરીમ એટલે કરીમ. આખો શબ્દ છે કુરઆનુલ કરીમ. કુરઆને કરીમ પઢવામાં આવ્યું, વાંચવામાં આવ્યું. એ શબ્દ પર ચાલે પણ આપણે પઢવામાં જ બોલવું પડે. કુરી અલ કુરઆનુલ કરીમ, કુરઆન કરીમ પઢવામાં આવ્યું. હવે આટલે છે ને કુરી એ માઝી મંફીનું રૂપ છે, પણ એ તમને હું સેગામાં જ બતલાવી આપીશ ક્લાસ. નંબર 3, ગસલ તુમુલ ઐદી સાબી સાબુની. ગસલ તુમ એટલે તમે ધોયા. ગસલ તુમ નો મતલબ થાય તુમ એટલે તમે, ગસલ એટલે ધોયા, ઐદી એટલે હાથ, બી સાબુની એટલે સાબુન વડે. તમે સાબુન વડે હાથ ધોયા, તમે સાબુન વડે હાથ ધોયા. હવે નંબર 4 છે અકલનત તઆમ બિરગબતિન. અકલનત તઆમ અકલના અમે ખાધું. અકલ તું અકલના જમા મુતકલ્લિમનું રૂપ છે. એટલે અકલના અમે ખાધું, તઆમ એટલે ભોજન, અને બિરગબતિન એટલે શોખથી, રસપૂર્વક. અમે શોખથી ભોજન ખાધું, અમે રસપૂર્વક જમ્યા. એવી રીતે બી તમે બનાવી શકો છો. હા, અમે રસપૂર્વક જમ્યા, અમે શોખથી ખાધું. નંબર 5, ઝહાબુ ઇલલ મદીનતિલ મુનવ્વરતા. ઝહાબુ એટલે તે મદીના, તે ઝહાબુ એટલે તેઓ ગયા. જમા મુઝક્કર ગાયબનું રૂપ છે. એટલે ઝહાબુ તેઓ ગયા, ઇલા એટલે બાજુ, મદીનતિલ મુનવ્વરતી મદીના મુનવ્વરા બાજુ, તેઓ મદીના મુનવ્વરા બાજુ ગયા. ઇલા હરફે જર છે. એટલે આપણે હુરુફે જારના ધોરણ 8માં ભણી ગયેલા છે. મીન, ફી, ઇલા અને અલા. તો તેમાંથી આટલે ઇલા છે એટલે મદીનતીના નીચે ઝેર આવેલી છે, અને મુનવ્વરતીના નીચે મદીનતીના નીચે ઝેર છે, તેના જ કારણે આવેલી છે. હવે જો નંબર 3 સ્વાધ્યાય નંબર છે નીચે આપેલા એક વચનના રૂપોને બહુવચનમાં ફેરવો. ક્લાસ ખાલી તમારે સાંભળી જ લેવાનું છે, અને પછી આખું સ્વાધ્યાય લખીને તમારા ઉપર વોટ્સઅપ કરી આપીશ ઇન્શાલ્લાહ. જે નંબર 1 ઝહબતુ. તો ઝહબતુ ને આને છે ને આમાં છે કે એકલા જે તમે ધોરણ 8માં બહુવચન એક વચનથી બહુવચન ભણી ગયેલા છે એવી રીતે નથી કરવાનું, પણ આપણે સેગાનો ઉપયોગ કરીને આમાં બહુવચન બનાવવાના છે. દાખલા તરીકે ઝહબતુ, તો ઝહબતુ થી આપણે એનું બહુવચન આપણે બનાવવાનું છે જમા મુતકલ્લિમમાં છેલ્લે નસરતુ નસરના જે છે ને તેવી રીતે આટલે ઝહબના આવશે. ઝહબતુ તું ગયો, તો ઝહબના અમે બધા ગયા, બરાબર. એમાં પુરુષ પર આવી જશે અને સ્ત્રી પર આવી જશે, એટલે ઝહબના આવશે. પછી નંબર 2 છે ગસલ તું. તો ગસલ તું છે ઝહબતુ નું જ રૂપ છે, તો એના જવાબમાં બી આવશે જમા મુતકલ્લિમનું રૂપ. જુઓ ઝહબતુ તો ઝહબના. નંબર 2 ગસલ તું તો ગસલના, બરાબર. હવે અકલ, તો અકલના અંદર ખાલી એક વચનનું રૂપ બતાવે છે, તો એનું બહુવચન આવશે જમા મુઝક્કર ગાયબ અકલુ, વાવ હાથે આવશે. હા, અકલુ એ જમા મુઝક્કર ગાયબનું રૂપ આવશે. પછી નંબર 4 છે ફતહત. તો ફતહતનું બહુવચન આવશે ફતહતુમ, જમા મુઝક્કર હાજિર આવશે એટલે ગાડી. દાખલા તરીકે નસરત, તો નસરતુમ જમા મુઝક્કર હાજિરનું રૂપ છે, તેવી રીતે આટલે ફતહતુમ જમા મુઝક્કર હાજિરનું રૂપ આવશે. હવે આટલે છે નસરત, તો નસરતનું આપણે આવશે નસરતુમ. નસરતનું આવશે બહુવચન નસરતુમ. પાછા જોઈ લો એકવાર. ઝહબતુ તો એનું બહુવચન આવશે ઝહબના. ગસલતુ નંબર 2 તો એનું બહુવચન આવશે ગસલના. નંબર 3 છે અકલ, તો એનું બહુવચન આવશે અકલુ. અને નંબર 4 છે ફતહત, તો એનું બહુવચન આવશે ફતહતુમ. ફતહતુમ જમા મુઝક્કર હાજિરનું રૂપ આવશે. અને 5મું છે નસરત, તો એનું બહુવચન આવશે નસરતુમ. નંબર 4 છે સ્વાધ્યાય નંબર 4 છે નીચે આપેલા અરબી શબ્દોના અર્થ લખો, બરાબર. હવે અરબી શબ્દોના અર્થ છે એમાં નંબર 1 છે અલ અકારીબુ. અલ અકારીબુનો મતલબ થાય છે આપણે કરીબુન એટલે સગા સંબંધી, એક સગા સંબંધી હોય આપણા, તો આપણે એને કરીબુન કહીએ છીએ. અને અકારીબ એ કરીબુનનું બહુવચન છે, એટલે ઘણા બધા સગા સંબંધીઓ. તો આપણે લખીએ સગા સંબંધીઓ. અકારીબનું મતલબ થાય સગા સંબંધીઓ. નંબર 2 અલ ફિરોશુ એટલે પાથરણું. પાથરનું ફરશનલ ફિરોશ પાથરનું પાઠવામાં આવ્યું એટલે ફરશ
હા, ફિરોશુ એટલે પાથરણું. અને અરગીફુ નંબર 3 પર છે જુઓ, એટલે રોટલી. એ તો તમને ધોરણ 8માં તમે બધું ચાલી જ ગયેલા છે. હા, અરગીફુ એટલે રોટલી. હવે નંબર 4 છે અઝઈફુ. એનું બહુવચન મેં તમને ઝુયુફુન બતાવ્યું હતું. ઝૈફુન એટલે મહેમાન અને ઝુયુફુન એટલે ઘણા બધા મહેમાનો. નંબર 5 છે અસદિકાઉ. અસદિકાઉ નો મતલબ થાય મિત્ર. એટલે સદીકુન એક મિત્ર અને અસદિકાઉ એનું બહુવચન છે. એટલે ઘણા બધા મિત્રો. આટલું હું તમને પાછી ઇન્શાલ્લાહ લખાવી આપીશ. હા, હવે ક્લાસ છે કે ફેલે માઝી મારૂફ અને ફેલે માઝી મજહૂલ. તો ફેલે માઝી મારૂફ ના મેં જે રૂપો તમને જે 14 સેગા બતાવ્યા હતા, હું પાછી બોલી જાઉં છું. નસર, નસરા, નસરુ, નસરત, નસરતા, નસરના, નસરત, નસરતુમા, નસરતુમ, નસરતી, નસરતુમા, નસરતુન્ના, નસરતુ, નસરના. એ બધા રૂપો મેં તમને બતાવ્યા છે. બરાબર. એવી જ રીતે તમને ફેલે માઝી મજહૂલના રૂપો બતાવી દઉં છું. બરાબર. તો ફેલે માઝી મજહૂલના રૂપોના અંદર એવું છે કે તમે નસર તો પહેલા શબ્દના ઉપર જે જબર હોય છે તેના ઉપર તમે પેશ લગાવી દો. બરાબર. અને પછી બીજા શબ્દના નીચે ઝેર અને ત્રીજા શબ્દના ઉપર જબર આવી જશે. દાખલા તરીકે જુઓ, નસરથી નુસીરા અને આબદથી ઉબીદા. એટલે એમાં કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેનું વર્ણન કરવામાં ના આવે. દાખલા તરીકે તમે કોઈ પણ કાર્ય કર્યું હોય, અલ કુરાન, કુરાન શરીફ વાંચવામાં આવ્યું, પઢવામાં આવ્યું, ક્યારે પણ આવ્યું હતું એ ખબર નથી. એવી રીતે છે. તો એ સેગાઓનો મતલબ થાય. દાખલા તરીકે તો પાઠના અંદર મેં બતાવેલું છે વબુસિતત સુફરતુન વાસિઆતુન. એક વિશાળ દસ્તરખાન પાથરવામાં આવ્યું. તો બુસિતત એ ફેલે માઝી મજહૂલનું રૂપ છે. જોજો એટલે ગાડી. બુસિતત એટલે ક્યારે પણ પાથરવામાં આવ્યું હશે એ ખબર નથી. બુસિતત. તેવી રીતે જો ઉબીદા, ઉબીદત ઇબાદત કરવામાં આવી, ભક્તિ બંદગી કરવામાં આવી. તો ક્યારે પણ કરવામાં આવી હશે એની કોઈ એ નથી. એવી રીતે છે. તો એ રૂપ તમને પાછા હું બતાવી આપીશ સ્પોટ પર ઇન્શાઅલ્લાહ. તો ફેલે માઝી મજહૂલના રૂપો બધા જ આપણે જાણી ગયા છે. અને માઝી મારૂફ અને માઝી મજહૂલના બધા જ રૂપોને લઈને આવતો પાઠ બીજો આવશે તો તેના અંદર તમને બતાવવામાં આવશે. દાખલા તરીકે આપણો પાઠ નંબર 1 જે છે ને એના અંદર હું તમને આપણે સેગા બધા બતાવી જ આપીશ ઇન્શાઅલ્લાહ. ચાલો ને. હા, હવે છે ને જો આટલે ગાડી પાઠ નંબર 1 મેં કર્યો છે. એમાં તમને બતાવું છું. રજા વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે. બરાબર. રજા એ વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે. બરાબર. એવી જ રીતે છે જુઓ કે ફરુહિબા બિહી અસદિકાઇહી. તો સદીકુન બહુવચન છે અસદિકાઉનનું. બરાબર. પછી છે ફરીહા. તો ફરીહા ઘરવાળાઓ ખુશ થયા. બરાબર છે. તો ફરીહા બી વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે. એટલે ગાઈ જુઓ, વાહિદ મુઝક્કર ગાયબ ફેલે માઝી. બરાબર છે. પછી છે જુઓ વફરીહાત. ફરીહાત એ વાહિદ મોઅન્નસ ગાયબનું રૂપ છે. ફરીહાત. કારણ કે જો ફરીહા, ફરીહા, ફરીહુ. તો ફરીહા એટલે આવ્યું વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ. ફરીહા યફરહુ સમીઅ યસ્માઉના બાપથી છે. એ 6 પ્રકારના બાપ છે. તે પણ તમને હું લખાવી આપીશ. હવે છે એટલે ગાડી કે ફરીહત, ફરીહા, ફરીહા, ફરીહુ, ફરીહત વાહિદ મોઅન્નસ ગાયબ. માતા અને બંને બહેનો છે. બરાબર. એટલા માટે એટલે વાહિદ મોઅન્નસ ગાયબનું રૂપ છે. જુઓ, વાહિદ મોઅન્નસ ગાયબ ફેલે માઝી મારૂફ. ઇખવતુ અખવાતી. ઇખવતુનનું બહુવચન છે. એટલે ગાડી સનાઅત. હા, તો સનઅ, સનઆ, સનઉ. સનાઅત વાહિદ મોઅન્નસ ગાયબ ફેલે માઝીનું રૂપ છે. એટલે ગાડી જુઓ. પછી ઉમ્મી વ અખવાતી તઆમન. અકારીબા કરીબુનનું બહુવચન છે. હા, અને અસદિકાઉ એ સદીકુનનું બહુવચન છે. પછી કુલતુ એ વાહિદ મુતકલ્લીમનું રૂપ છે. કુલતુ, કુલના. બરાબર ને. તો કુલતુ આખું એના સેગા પાછા અલગ પડશે. હા, તમને ક્લાસ. કારણ કે પહેલા 3 સેગા 2 શબ્દમાં આવશે અને પછીના 3 દાખલા તરીકે કોલ કહ્યું એક પુરુષે, કોલા કહ્યું બંને પુરુષોએ, જમા વાહિદ તસ્નિયા મુઝક્કર ગાયબ. કોલુ કહ્યું બધા પુરુષોએ, જમા મુઝક્કર ગાયબ. કોલત, કોલતા, કુલના.
કોલત કહ્યું એક સ્ત્રીએ, વાહિદ મોનસ ગાયબ, કોલતા કહ્યું બધી સ્ત્રીઓએ, બંને સ્ત્રીઓએ, તસ્નિયા મોનસ ગાયબ, અને કુલના કહ્યું બધી સ્ત્રીઓએ, જમા મોનસ ગાયબનું રૂપ છે. અને આટલે ગાડી છે જો કુલટુ કુલના, કોલત કોલતા કુલના, કુલટ કુલટુમાં કુલતુમ, પછી છેલ્લે જુઓ લાસ્ટમાં એકદમ કે કુલટુ કુલના, તો કુલટુ વાહિદ મુતકલ્લિમનું રૂપ છે, મેં કહ્યું. ફડુઇયત, તો આ છે જો માઝી ફેલે, હા ડુઇયત, દાવત દેવામાં આવી, પછી દાવત દેવામાં આવી ખદીજા કાકીને, બરાબર ને, એટલે દેવામાં પછી દેવામાં આવી, ગમે ત્યારે પણ દેવામાં આવી હશે, એટલે ડુઇયત એ વાહિદ મોનસ ગાયબનું રૂપ છે. એવી રીતે બધા આખા પાઠના તમે સેગા શોધી કાઢજો, કારણ કે આટલા મેં તમને બતાવી દીધા છે, કોઈ સેગા અમુક છે એમાં તે તમારે જાતે જ શોધવાના છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? અને ઇન્શાલ્લાહ શનિવારે આપણે બીજો પાઠ શરૂ કરીશું. આ સ્વાધ્યાય જે મેં તમને બતાવી છે એ તમને પાછી હું લખવા માટે વોટ્સઅપ કરી આપીશ, તો જોઈને તમે લખી લાગજો, કારણ કે અરબી તમને લખવામાં જરા અઘરું છે, એટલા માટે તમે છે ને તો હું જોઈને લખાવી આપીશ, તમારા પર મોકલી જ આપીશ લખીને, તે તમે લખી લેજો. એક બોલવા માટે એટલા માટે છે કે તમને સમજ ના પડે, આ બોલેલું બી તમે જોઈને જાણીને લખી શકો છો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો?